નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે છોટાઉદેપુરમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને છોટાઉદેપુર દ્વારા ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને રોજગાર શોધનારાઓને વિવિધ તકો અને નોકરીની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં પ્રમુખ મુદ્દાઓ ઓનલાઈન રોજગાર પોર્ટલ્સ, અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે માહિતી, વિદેશ અભ્યાસ અને રોજગાર, પાસપોર્ટ અરજી, વિઝા, લોન, વર્ક પરમિટ અને અંગ્રેજી પરીક્ષા વિશે માર્ગદર્શન, સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના, સરકારી ભરતી માટેની તૈયારી, સ્વરોજગાર લોન સહાય યોજના, નાણાકીય સહાય મેળવવા અંગે માર્ગદર્શન, મદદનીશ નિયામક રોજગાર વડોદરા અને જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ, ઓવરસીઝ કાઉન્સેલર નિશાંત આર જોશી, કરિયર કાઉન્સેલર શ્રી રઘુભાઈ રાઠવા ઉપસ્થિતિ રહ્યા। આ સેમિનારમાં 219મી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઉપસ્થિત અધિકારીઓના માર્ગદર્શનનો લાભ લીધો। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।